નમસ્કાર મિત્રો, જય ગૌ માતા। જો આપણે આ વેલાવાળા બટેટા લાવ્યા હતા તો એનું અંકુરિત કેવડું મોટું થઈ ગયું છે તમે જોઈ શકો છો। આ વેલાવાળા બટેટા છે, એનું અંકુરણ ખૂબ સરસ સારી રીતે થઈ ગયું છે। થોડુંક વાવવામાં લેટ થઈ ગયું હોય એટલે આ ટૂંકમાં ચોમાસું આવે એટલે એની રીતે આપમેળે અંકુરિત થઈ જતું હોય છે। આપણે કેમ કંટોલાની વેલ હોય છે તો એને આપમેળે અંકુરિત થઈ જાય, તે જ રીતે આ જો એની રીતે અંકુરિત થઈ જાય છે। આ રીતે એક આપણે નોળવેલ આવે છે તેને પણ આ રીતનું અંકુરિત થઈ જતું હોય છે। તો આપણે આ દેશી અથવા આપણે આ વેલાવાળા બટેટા તે જૈન બટેટા થોન કહેવાતા હોય છે। તો આપણે આ બટેટાનું પણ વાવેતર આ વર્ષે કરવાના છે। જે મિત્રોને દેશી શાકભાજીના બિયારણ, મિલેટ બિયારણ જે જોઈએ, લુપ્ત થતી વેરાયટી જોઈએ તે અમારી પાસેથી મળી જશે। અમારો કોન્ટેક કરજો।